હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 5 લિમિટ ગુજરાતીમાં એને લખ કહીએ છીએ આપણે એની ટાઈપ નંબર 4નો અભ્યાસ કરીશું. અહીંયા બતાવ્યું છે એમ કે આ ટાઈપ એવી છે કે તમને આરામથી આવડી જશે અને ટાઈપ ઇમ્પોર્ટન્ટ બી છે એક્ઝામની અંદર. આની અંદરથી 3 કે 4 માર્કનો દાખલો પૂછાતો હોય છે. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો. હોમવર્કમાં જે દાખલા આપેલા તે ગણીને મને બતાવવાના. એ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી છે. તો જે લોકો જોડાયા ના હોય પહેલાં જોડાઈ જજો. એના ઉપર જે ઇમ્પોર્ટન્ટ જીટીયુની અપડેટ્સ હોય કે કોઈ સબ્જેક્ટનું આઈએમપી હોય બધી વસ્તુ પીડીએફમાં આપણે ફ્રીમાં અપલોડ કરીએ છીએ. તો ચેનલ પર ના જોડાયા હોય તો પહેલાં જોઈન થઈ જજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ પ્લેટફોર્મ પર તમને દરેક વિષયનું દરેક એન્જિનિયરિંગ બ્રાન્ચનું મટીરિયલ ફ્રીમાં પ્રોવાઈડ થાય છે. તો સપોર્ટ કરતા રહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બેલ આઇકોન બી ઓન કરી દેવાનો. નવા વિડીયો આવે તો તમને ખબર પડી જાય ને મેક્સિમમ શેર બી એને કરવાનું કે જેથી તમારી મદદ થાય છે એમ બીજા બધા સ્ટુડન્ટની બી મદદ થાય. ઓકે, ચાલો ટાઈમ ના બગાડતા આપણે ટાઈપ નંબર 4 પર જઈએ. તો ટાઈપ નંબર 4ની અંદર 2 થી 3 સૂત્રો લાગે. તો પહેલાં તમને સૂત્રો બતાવી દઉં કયા કયા છે, એના પછી આપણે એના દાખલા બી કવર કરી લઈએ. ઓકે, ચાલો પહેલું જે સૂત્ર છે એ સૂત્ર આ રીતે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x by x હોય તો એનો આન્સર 1 આવે. ઓકે, એક સેમ સૂત્ર છે. પહેલા સૂત્ર લખી દઉં પછી તમને સમજાવી દઉં. બીજું એક સૂત્ર છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x by x હોય તો પણ એનો આન્સર 1 આવે. ઓકે, ચાલો આ બે સૂત્રો છે, બંને સૂત્રો ઓલમોસ્ટ સેમ છે, બંનેનો આન્સર 1 જ આવે છે. સૂત્ર એવી રીતે સમજવાના છે કે આ ત્રણ જગ્યાએ સેમ કિંમત હોવી જોઈએ તો આન્સર 1 આવે. એવું જરૂરી નથી કે x જ હોવું જોઈએ. બરાબર, આ ત્રણ જગ્યાએ જો થીટા લખ્યું હોય તો બી આન્સર સેમ. આ ત્રણ જગ્યાએ 2x કે 3x લખ્યું હોય તો બી આન્સર સેમ. શરત એ જ છે આપણી કે આ ત્રણ જગ્યાએ સેમ કિંમત હોવી જોઈએ. સેમ વસ્તુ tan માટે બી લાગુ પડે છે. ઓકે, તો આ મેઇન સૂત્ર છે આ વિડીયોની અંદર કે જેમાં આપણે મેક્સિમમ જગ્યાએ આ સૂત્રનો ઉપયોગ કરીશું. જેમ કે પહેલો અહીંયા દાખલો બતાવું કે જે જીટીયુમાં ઘણી બધી વાર પૂછેલો છે. એની રકમ આ રીતે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ cos x ના છેદમાં x² એવું આપેલું છે. ઓકે, ચાલો અહીંયા રકમ ફરી લખું છું. અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ cos x ના છેદમાં x² આપેલું છે. હવે છેદમાં x² છે, x ની લિમિટ 0 છે, છેદ 0 થાય છે તો છેદ 0 ના થવો જોઈએ એના માટે આપણે સૂત્ર લગાવવું પડશે. તો સૂત્રની વાત કરીએ તો સૂત્ર તમને અહીંયા બે સમજાય. એક sin x નું છે, tan x નું છે, પણ આપણો જે દાખલો આપેલો છે તો cos x માં છે. તો શું કરવું પડશે? આપણે cos x ને sin x માં લઈ જવું પડશે. તો પછી એ લઈ જવા માટે તો નિત્યસમ છે આપણું. કયું નિત્યસમ? કે ભાઈ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા હોય તો 1 થાય. એનો મતલબ કે મારે જો sin સ્ક્વેર થીટા લાવવું હોય તો 1 માઇનસ cos સ્ક્વેર થીટા હોવું જોઈએ. x કહીએ તો x હોવું જોઈએ. તો મારી પાસે અહીંયા 1 માઇનસ cos x છે, મારે બનાવવું છે 1 માઇનસ cos સ્ક્વેર. તો બીજું એક સૂત્ર જરા યાદ કરાવું જે આપણે વિસ્તરણમાં વાપરીએ છીએ કે a પ્લસ b a માઇનસ b હોય તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થઈ જાય. તો મારે માન લો કે આ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરની જ જરૂર છે, પણ મારી પાસે ખાલી a માઇનસ b એટલે કે 1 માઇનસ cos x જ છે. તો મારે બીજી કોની જરૂર છે? a પ્લસ b એટલે કે 1 પ્લસ cos x ની બી જરૂર છે. તો સિમ્પલ વસ્તુ છે, જે વસ્તુની જરૂર છે આપણે એના વડે ગુણી નાખીએ અને એ પદ વધારાનું લઈએ છીએ તો એના વડે ભાગવું પણ પડશે. તો આ જે a પ્લસ b a માઇનસ b વાળું જે સૂત્ર છે મેં અહીંયા એપ્લાય કરું કે આ a માઇનસ b છે, આ a પ્લસ b છે, તો એની જગ્યાએ મારાથી લખાય હવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો ભાઈ 1 નો સ્ક્વેર એટલે 1 અને cos નો સ્ક્વેર એટલે cos સ્ક્વેર x. નીચેનું પદ એઝ ઇટ ઇઝ, ત્યાં તો આપણે કંઈ જ કરવાનું જરૂર નથી. ઓકે, ચાલો ઉપર આવે સેટ થઈ ગયું 1 માઇનસ cos સ્ક્વેર. નિત્યસમ પ્રમાણે એને sin સ્ક્વેર કહી દેવાય. તો મેં હવે નેક્સ્ટ સ્ટેપની અંદર એવું લખીશ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin સ્ક્વેર x ના છેદમાં x સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ cos x. ચલો હવે મારે જે sin ની જરૂર હતી એ પદ આવી ગયું. સૂત્ર એવું હતું ઉપર sin x હોય નીચે x હોવું જોઈએ. તો અહીંયા એવું જ જરા દેખો, અહીંયા sin જોડે x છે, નીચે બી x જ છે, ખાલી વર્ગ છે. તો મેં એક સ્ટેપ આવી રીતે લખીશ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઉપર sin x નો વર્ગ છે, નીચે x નો વર્ગ છે, તો બંનેને કોમન કરીને એનો વર્ગ. એની સિવાય જે પદ વધ્યું છે એને એઝ ઇટ ઇઝ લખી દઉં 1/1 પ્લસ cos x. ચલો આ ત્રણ જગ્યાએ સેમ કિંમત છે, જરા દેખો, એટલે એનો આન્સર 1 થઈ જાય. પણ અહીંયા સ્ક્વેર છે તો આવી રીતે લખીશું કે ભાઈ 1 નો સ્ક્વેર. એની જોડે બીજું કયું પદ છે તો કે 1/1 પ્લસ cos x. પણ x ની લિમિટ કઈ હતી? 0. તો અહીંયા એવું લખીશું 1/1 પ્લસ cos 0. cos 0 ની વેલ્યુ આપણને ખબર છે, cos 0 થઈ જાય 1 તો 1 પ્લસ 1 એટલે આન્સર આવે
1/2. બોલો ખબર પડી? દાખલો ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્કની અંદર ઘણી બધી વાર પૂછેલો છે. ફરી એકવાર સમજાવી દઉં કે 1 - cos x ના છેદમાં x² હતું, x ની લિમિટ 0 હતી એટલે છેદ 0 થતો હતો. તો સૂત્ર બનાવવા માટે મેં જે આગળ બતાવ્યું એમ sin x વાળું સૂત્ર હોવું જરૂરી હતું. તો મારે cos x ને sin x માં ફેરવવા માટે હું નીચે સમનો ઉપયોગ અહીંયા કરવા ગયો તો મારે 1 - cos² ની જરૂર પડી. તો 1 - cos હતું ખાલી એટલે એને 1 - cos² બનાવવા માટે 1 + cos વડે ગુણ્યા અને 1 + cos વડે ભાગી નાખ્યા. તો ઉપર a + b અને a - b ના સૂત્રથી a² - b² બની ગયું, જેમાં 1 - cos² આવ્યું એટલે હું sin² x લખ્યું. ઉપર sin² x એટલે sin x નો વર્ગ છે, નીચે x² એટલે x નો વર્ગ છે, તો પછી બંનેને કોમન કરીને એનો વર્ગ લખી દીધો. એની સિવાય પદ આવ્યું 1/1 + cos x, એને એઝ ઇટ ઇઝ રાખ્યું. આ ત્રણ જગ્યાએ સેમ કિંમત થઈ ગઈ, એનો આન્સર 1 થઈ જાય, પણ સ્ક્વેર હતું એટલે 1 નો સ્ક્વેર એવું લખ્યું. x ની લિમિટ 0 લગાવવાની હતી તો 1/1 + cos 0 લખ્યું. cos 0 1 થઈ જાય, 1 + 1 એટલે આન્સર આવ્યો 1/2. બોલો ખબર પડી? દાખલો થોડોક લેન્ધી છે પણ અઘરો નથી, બરાબર? ફરી એકવાર ના સમજ પડે તો થોડુંક રિવાઇન્ડ કરીને જોઈ લેજો અને પછી લખી લેજો. દાખલો સહેલો છે, આવડી જશે. આ દાખલો છે એ સેમ જ એના જેવો છે. જેમ કે અહીંયા દેખો 1 - cos x ના નીચે x વાળું પદ છે, તો આગળના દાખલામાં એવું જ હતું. અહીંયા x ની 3 ઘાત છે, પેલામાં 2 ઘાત હતી, તો ખાલી એક જ સ્ટેપ અહીંયા એડ કરવાનું છે. બાકી આખો દાખલો સેમ થઈ જશે. જરા બતાવી દઉં કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે. જો ઉપર sin x છે ને તો sin x ના છેદમાં x હોવું જોઈએ સૂત્ર પ્રમાણે. તો આ જે x 3 વખત હતા એને એકવાર લઈ લીધું, તો પછી આ 1 - cos x જોડે કેટલી વાર વધ્યું હશે? આવે 2 વખત વધ્યું હશે. તો આટલું સ્ટેપ દેખો જરા. આગળના દાખલાની રકમ આ જ હતી, 1 - cos x ના છેદમાં x². બે પદ વચ્ચે ગુણાકાર છે તો લિમિટને બંનેને છૂટી પાડી દઈએ કે ભાઈ બંનેને અલગ અલગ આપી દઉં કે ભાઈ sin x ના છેદમાં x ની બી અલગ લિમિટ અને 1 - cos x ના છેદમાં x² ની બી અલગ લિમિટ. તો આ 1 - cos x ના છેદમાં x² છે એ તો આગળ જે દાખલો ગણ્યો એ જ ગણવાનો છે અહીંયા સેમ. અને આ sin x/x એનો આન્સર તો શું થઈ જશે? 1 થઈ જશે. તો અહીંયા 1 લખી દેવાનું છે, પછી ગુણ્યા કરીને આગળનો દાખલો જે અહીંયા ગણ્યો એ સેમ દાખલો અહીંયા ગણવાનો. આ સ્ટેપમાં 1 વડે ગુણવાનું ખાલી, પછી નેક્સ્ટ સ્ટેપની અંદર એ 1 બી નહીં લખવાનો. આગળનો જે દાખલો હતો આપણે અત્યારે આ જે દાખલો અહીંયાથી સ્ટાર્ટ થયો હતો, આ 1 2 3 4 5 ને 6 સ્ટેપ છે, તે અહીંયા 6 સ્ટેપ એ 6 સ્ટેપ તમારે અહીંયા એડ કરી દેવાના અહીંયા, બરાબર? કારણ કે એક વડે ગુણશો તો બી આન્સર એનો જ આવશે. તો આ દાખલાનો બી તમારો જવાબ કયો આવશે? 1/2. ભાઈ સેમ દાખલો છે એટલે નથી ગણાવતો. તમે અહીંયાથી આગળ તમે પહેલો જે દાખલો ગણ્યો એ રીતે સમજી શકો છો. ખાલી રકમ અલગ હતી એટલે તમને સમજાઈ દીધી, તો એક્ઝામમાં આવે તો તમે કન્ફ્યુઝ ના થઈ જાઓ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. 3 sin x - sin 3x ના છેદમાં x³. ચલો બધું સાઇન વાળું તો છે પણ ઉપર તો બે પદ આવ્યા, આપણે તો એક જ પદ હોવું જોઈએ. તો અહીંયા sin 3x એવું દેખાય છે કંઈક, sin 3x. તો ત્રિકોણમિતિ વાળો જે ચેપ્ટર હતું આપણું, ચેપ્ટર નંબર 2, એની અંદર sin 3x અથવા તો sin 3θ નું એક સૂત્ર આવતું. જરા બતાવું કઈ સૂત્ર હતું? કે sin 3θ = 3 sin θ - 4 sin³ x છે તો x માની લો. તો આ સૂત્ર મેં આ દાખલામાં લગાવું. જરા દેખો, પછી એક જાદુ થશે, જરા એક જ સ્ટેપમાં આન્સર આવી જશે આપણો. કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે અહીંયા 3 sin x, પછી માઇનસ કરીને કૌંસ કરીને લખીએ sin 3x નું પેલું સૂત્ર લગાવી દઉં કે ભાઈ 3 sin x - 4 sin³x. ડન. નીચે x³ લખી દો એઝ ઇટ ઇઝ. આગળ માઇનસ છે, કૌંસ છોડીએ તો પાછળવાળા પદનું ચિહ્ન બદલાવવાનું ભાઈ. તો x ટેન્ડ્સ ટુ 0 3 sin x - 3 sin x, પછી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 4 sin³x અને છેદમાં x³. ચલો આ બંને કટ થઈ જવાના. હવે તો ઉપર શું વધ્યું? તો કે 4 sin³ વધ્યા અને નીચે વધ્યા x³. એનો મતલબ ઉપર sin x ની 3 ઘાત છે અને નીચે બી x ની 3 ઘાત છે. તો જરા દેખો આગલા દાખલામાં જે રીતે લખ્યું તે રીતે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 4 ને અલગ રહેવા દો ભાઈ. આવી રીતે લખો, ઉપર sin x અને નીચે x અને આખાની કેટલી ઘાત? તો કે 3. આ 3 જગ્યાએ સેમ કિંમત, એનો આન્સર થઈ જાય 1. પણ 1 ની 3 ઘાત લખવાની, તો 1 નો ઘન તો 1 જ થાય ભાઈ મારા. 4 × 1 = 4, તો તમારો આન્સર આવી ગયો 4. બરાબર? તો ખાલી આ sin 3θ નું સૂત્ર યાદ રાખવાનું હતું. આમ તો MCQ માં કામ લાગે એવું સૂત્ર છે. તો આ સૂત્ર યાદ રાખ્યું તો એ દાખલામાં અહીંયા સૂત્ર લગાવ્યું તો આ બે પદ તો નીકળી ગયા. એક જ પદ આવ્યું sin x/x 3 ઘાત, એનો જવાબ પણ 1 ની 3 ઘાત બી એક જ થઈ જાય. 4 × 1 = 4, આપણો આન્સર આવી ગયો. ઓકે, દાખલો એક્ઝામમાં પૂછાશે તો આ બેઠો જ પૂછાશે, એટલે એવું કોઈ નહીં વિચારવું કે રકમ બદલાઈ તો શું થશે.
દાખલો આ છે, રકમ આ છે, તો અનિયાદ રકમ આવશે. ખાલી યાદ રાખવાનું કે કઈ રીતે આપણે ગણવાનું છે. ચોથા નંબરનો દાખલો જોઈએ. સોરી, રકમ આવી લિમિટ x ટેન્સ ટુ 0 e રેઝ ટુ x પ્લસ sin x માઇનસ 1/x. હવે જે લોકોએ પહેલી ટાઈપનો વિડીયો, આઈ થિંક પહેલી ટાઈપ કે બીજી ટાઈપનો વિડીયો જોયો હશે, એમને અહીંયા આઈડિયા આવી ગયો હશે. એક સૂત્ર આપણે બીજી ટાઈપમાં શીખવાડ્યું હતું કે લિમિટ x ટેન્સ ટુ 0 હોય, e રેઝ ટુ x પ્લસ 1/x હોય, તો એનો આન્સર આવે 1. તો એ સૂત્ર મારે અહીંયા એપ્લાય કરવાનું. સોરી, અહીંયા માઇનસ આવે. e રેઝ ટુ x માઇનસ 1/x હોય, તો એનો આન્સર આવે 1. એ આપણે ટાઈપ નંબર 2 માં શીખવાડેલું છે. તો પછી અહીંયા દેખો જરા, e રેઝ ટુ x માઇનસ 1/x છે જ. તો આપણે એવું કરીએ ખાલી કે અહીંયા જે બે પદ છે એને છૂટા કરી દઈએ. તો જરા દેખો, પહેલા સ્ટેપની અંદર આપણે એવું કરીશું કે લિમિટ x ટેન્સ ટુ 0, અહીંયા અંદર ગોઠવી દઉં છું ખાલી કે e રેઝ ટુ x માઇનસ 1/x લખું, અને અહીંયા પ્લસ છે તો પ્લસ, બીજી વખત લખું sin x ના છેદમાં x. બરાબર, બંનેનો છેદ સેમ હોય તો જ ભેગા થાય ને આ રીતે. તો આપણે છૂટા પાડી દીધા કે ભાઈ બંનેનો છેદ સરખો જ છે, તો આપણે એને છૂટા પાડી દઈએ. હવે આ લિમિટ બી બંનેને આપી દઈએ. જરા દેખો, પહેલાને લિમિટ આપી દઉં, લિમિટ x ટેન્સ ટુ 0 e રેઝ ટુ x માઇનસ 1/x, પછી પ્લસ, બીજાને બી લિમિટ આપી દઉં, લિમિટ x ટેન્સ ટુ 0 sin x ના છેદમાં x. તો આ સૂત્ર તો આ વિડીયોની અંદર જોયું, આનો આન્સર 1 આવે, કારણ કે આ ત્રણ જગ્યાએ સેમ કિંમત છે. આનો આન્સર બી સૂત્ર પ્રમાણે 1 આવે, તો 1, પછી વચ્ચે પ્લસ ને ફરી 1, 1 + 1 આન્સર આવી ગયો 2. ખાલી સૂત્ર લગાવવાના હતા. બંને સૂત્ર એમસીક્યુમાં તો આપણે ચલાવેલા જ છે, બંને એમસીક્યુ માટે બી કામના છે, દાખલાઓ માટે બી કામના છે. તો ખાલી બે સૂત્ર યાદ રાખવાના, સૂત્ર ગોઠવવાના જ હતા, તો 3 માર્કનો દાખલો તમારો ક્લિયર થઈ ગયો. ચલો નેક્સ્ટ જોઈએ. ભાઈ સેમ વસ્તુ આવી ગઈ ને, આજે અહીંયા સૂત્ર લખાવ્યું ને, એવું જ બીજું સૂત્ર હતું. જરા દેખો, અહીંયા બતાવો, લિમિટ x ટેન્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1/x હોય, તો એનો જવાબ આવે log a બેઝ e. જે લોકોએ ટાઈપ 2 શીખ્યું હોય એમને આવડવું જ જોઈએ ભાઈ, અને જે નહીં આવડતું પહેલા ટાઈપ 2 જોઈ લેજો. આ દાખલા બી ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્કની અંદર પૂછાય છે. તો આ બંને સૂત્રોના આધારિત જે દાખલા છે એ જોઈ લેવાના છે. તો પછી અહીંયા એવું જ છે, e રેઝ ટુ x માઇનસ 1/x છે. તો આમાં બી એવું કરવાનું, પહેલા સ્ટેપની અંદર બંનેને છૂટા પાડી દઈએ. તો લખ્યા ભાઈ લિમિટ x ટેન્સ ટુ 0 કૌંસ કરીને a રેઝ ટુ x માઇનસ 1/x, અને બીજામાં sin x ના છેદમાં x. બંનેને લિમિટ બી છૂટી આપી દઈએ. તો લિમિટ x ટેન્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1/x પ્લસ લિમિટ x ટેન્સ ટુ 0 sin x બાય x. ડન. ચલો, આનો આન્સર આવી જાય log a બેઝ e પ્લસ આનો આન્સર આવે 1. તો આ તમારો આન્સર છે. સૂત્ર મેં આગળ બરાબર લખ્યું હતું, log a બેઝ e. હા, ઓકે. ચલો, એના પછી જોઈએ નેક્સ્ટ 6 નંબરનો દાખલો છે, sin 5x ના છેદમાં 7x છે. હવે આ એમસીક્યુમાં આ જ વસ્તુ સેમ બેટથી ચલાવી છે. તો એમસીક્યુમાં આઈધર પૂછાય તો એની ટ્રીક મેં તમને શીખવાડી કે કયો જવાબ આવે. એવું ના જોયું હોય તો પહેલાં જોઈ લેજો. ચેપ્ટર નંબર 5 ના એમસીક્યુ છે, એમાં કઈ રીતે આપણે કરેલું લાસ્ટમાં કહું, પહેલાં દાખલો સમજાવી દઉં. તો આ દાખલાની અંદર એવું છે કે અહીંયા સાઇન જોડે 5x છે. તો મેં તમને જે સૂત્ર સમજાવ્યું એમાં એવું કીધું કે સાઇન જોડે જે પદ હોય એ જ પદ છેદમાં હોવું જોઈએ ને અહીંયા હોવું જોઈએ. ફરી એકવાર સૂત્ર અહીંયા લખીને બતાવું કે સૂત્ર આપણું હતું લિમિટ x ટેન્સ ટુ 0 sin x બાય x હોય, તો આન્સર 1 આવે. ભાઈ આ ત્રણ જગ્યાએ સેમ કિંમત હોવી જોઈએ. તો પછી અહીંયા સાઇન જોડે 5x છે, એટલે નીચે બી 5x જોઈએ, લિમિટમાં બી 5x જોઈએ. તો જરા સેટ કરી દઈએ. દેખો કેવી રીતે સેટ કરીશું. અહીંયા લિમિટ x ટેન્સ ટુ 0 છે, સાઇન જોડે છે 5x અને નીચે છે 7x. તો 7 ને અલગ લખીને અહીંયા 5x ની જરૂર છે, તો 5 વડે ભાગ્યા. એકચ્યુઅલી x હતા, દેખો જરા x હતા જ ને 7 બી હતા, તો એ બંને તો એવા ને એવા લખ્યા. મેં અહીંયા 5 વડે ગુણ્યા, તો 5 વડે ભાગી નાખ્યા. ક્લિયર. હવે આ બે જગ્યા થઈ ગયું ભાઈ 5x. હવે અહીંયા તો નથી, તો x ની કિંમત 0 હોય, 5 વડે ગુણો તો બી 0 થાય. તો અહીંયા તો તમે ડાયરેક્ટ 5x લખી શકો. હવે આ ત્રણ જગ્યાએ સેમ કિંમત થઈ ગઈ, તો એનો આન્સર આવી જાય 1. શું વધ્યું એની સાથે? તો કે 5 ના છેદમાં 7. તો તમારો આન્સર શું આવ્યો? 5 ના છેદમાં 7. એમસીક્યુમાં કીધું હતું કે આ જે કિંમત હોય તે જવાબ આવે. તો એમસીક્યુમાં ઠીક છે, તમારે ઓપ્શન ખાલી લખવાના, તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો. પણ એક્ઝામની અંદર આના પછી તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખો તો માર્ક તમને એક બી નહીં મળે. 1 માર્ક તો નહીં, એક બી માર્ક નહીં મળે. એટલે ખાલી આ બે જ સ્ટેપ છે, યાદ રાખવાના. તો દાખલા માટે આ વસ્તુ શીખી લેવાની. આ વસ્તુ શીખ્યા હોય તો એમસીક્યુમાં બી કદાચ કંઈક ટ્વિસ્ટ કરે તો તમને જો આવડતો હોય દાખલો, તો તમારે એમસીક્યુમાં બી ભૂલ ના પડે. ઓકે, 6 દાખલા થયા. એના પછી જોઈએ તો હોમવર્કની અંદર બીજા 4 દાખલા છે તમારે ગણવાના. 10 જ દાખલા છે, 2-2 વાર ગણો, પાક્કા કરી લો. તો એવું માનો કે 3 થી 4 માર્કનો તમારો જે દાખલો આવે એક્ઝામમાં તે આવડી જ જશે.
પહેલો દાખલો છે અત્યારે જે 5x/7x માં કરાયો એમાં x માં લખ્યું તો અહીંયા થીટામાં લખ્યું છે. આનો જવાબ બી આમ તો m/n જ આવશે બરાબર. પણ દાખલો છે એટલે જે સ્ટેપ લખીને આ ચાર દાખલા જે છે એના ફોટા પાડીને ટેલિગ્રામ પર મને પર્સનલમાં મોકલવાના છે. હું ચેક કરીને કહીશ કે સાચા કે ખોટા છે બરાબર. જે હોમવર્કમાં આપું છું એ બી IMP દાખલા છે તો કોઈ સ્કીપ નથી કરવાના. આ દાખલા બી ગણવાના છે. આ જે દાખલો છે બીજા નંબરનો એમાં દેખો e⁻x -1/x અને પેલું sin x/x ખાલી પેલામાં પ્લસ હતું અહીંયા માઇનસ છે. સેમ દાખલો છે. એના પછી ત્રીજો દાખલો બી આપણે પહેલા ગણ્યો એ જ છે. પહેલા sin x × 1 - cos x ના છેદમાં x ક્યુબ હતું અહીંયા tan x છે. પણ કોઈ મતલબ નહીં ભાઈ tan x ના x ના છેદમાં x હોય તો બી આન્સર 1 જ આવે છે. એટલે આ દાખલો બી જે આપણે બીજા નંબરનો દાખલો જોયો એના જેવો સેમ જ છે. ચોથા નંબરનો દાખલો છે તે આના જેવો થઈ ગયો ભાઈ. આનો આન્સર 3/2 આવશે. જો જરા પણ દાખલો છે એટલે જે બે સ્ટેપ શીખવાડે એ બે સ્ટેપથી કરવાનું ને ગણવાનું. તો ચારે ચારની તમને હિન્ટ તો આપી દીધી. ચાર દાખલા તમારે ગણવાના. અત્યાર સુધી જેટલા બી મેથ્સના ચેપ્ટર ચલાવ્યા છે એમાં જેટલું બી હોમવર્ક આપ્યું છે એ બધું પાક્કું કરવાનું તો જ મેથ્સમાં સારા માર્ક આવશે બરાબર. હું દાખલા ચલાવું છું, વિડીયો જોતા એવું લાગશે આવડી ગયું છે. તમે જોઈને કદાચ ગણતા હોય તો તમને ખબર બી પડી જશે. પણ જ્યાં સુધી જાતે દાખલા નહીં ગણો, જાતે પ્રેક્ટિસ નહીં કરો તો સારા માર્ક્સ સ્કોર નહીં કરી શકો. ઓકે, તો દરેક વિડીયોની અંદર હું લાસ્ટમાં જે પ્રોવાઈડ કરેલું છે હોમવર્ક એ હોમવર્ક બધું તૈયાર રાખવાનું. મને બતાવવાનું કોઈક જગ્યાએ જવાબ ના આવતો હોય, ટેક્સ્ટબુક ના અવેલેબલ હોય, તમે અંદર ચેક ના કરી શકતા હોય તો મારી પાસે મદદ લઈને તમારે ક્લેરિફાઈ કરી દેવાના તમારા ડાઉટ્સ. તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, તો 5મા ચેપ્ટરમાંથી આ 4 જ ટાઈપ કરવાની છે. આટલા 4 ટાઈપમાંથી દાખલા આવશે. તો આપણે આપણું ડિપ્લોમા સેમેસ્ટર 1નું આખું મેથેમેટિક્સ ક્લિયર કરી દીધું છે. 5 ચેપ્ટરના MCQ બી અપલોડ કરી દીધા છે. તો હું મારી બધી મહેનત તમારા માટે કરી છે. તો મેં જે વસ્તુ તમને કીધી છે એ બધી વસ્તુ હું ધ્યાન રાખીને તમારે બી એટલી મહેનત કરવાની તો તમારા સારામાં સારા માર્ક આવશે મેથ્સમાં. અને મારી બધાની તમારે આશીર્વાદ છે, તમારી સાથે બ્લેસિંગ છે કે તમારા સારા માર્ક્સ આવશે. ઓકે, બીજું તો કંઈ નહીં કહું કે મેં જે રીતે તમારી હેલ્પ કરી છે એ રીતે તમારી બી મારી હેલ્પ કરવાની છે. કઈ રીતે હું દરેક વિડીયોમાં કહેતો આવ્યો છું તો આ વિડીયોમાં નહીં કહું. નેક્સ્ટ વિડીયોમાં મળીશું હવે કોઈક નવા વિષય કે નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ.